નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. પૂર્વ કચ્છમાં દારૂની ગેરકાયદે હેરફેર અને વેચાણ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો છે. મોટીરવ ગામના દ્વારવાસ વિસ્તારમાં પ્રભાદાદાના નાના મંદિરની બાજુમાં ઉભેલી સફેદ રંગની કિયા કારમાંથી મોટી માત્રામાં બિયરનો જથ્થો મળી આવ્યો હતો. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં દારૂના ગેરકાયદે વેચાણ અને હેરફેરમાં સંડોવાયેલા ઇસમો પર વોચ રાખી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ વાડાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોટીરવ ગામના દ્વારવાસમાં પ્રભાદાદાના નાના મંદિરની બાજુમાં કાર ઊભી છે અને તેમાં બિયરની ટીનની પેટીઓ ભરેલી છે. બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી રેડ કરતા કારમાંથી બડવાઇઝર મેગ્નમ પ્રીમિયર બિયર અને હેવર્ડ 5000 સુપર સ્ટ્રોંગ બિયરના કુલ 1432 ટીન મળી આવ્યા હતા. આ પ્રોહિબિશન મુદ્દામાલની કુલ કિંમત 1,92,984 દર્શાવવામાં આવી છે. સાથે કાર પણ કબજે કરવામાં આવી હતી. આમ સમગ્ર કાર્યવાહીમાં કુલ 6,92,984 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે કારના ચાલકને આરોપી તરીકે દર્શાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે કેસ રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ગુજરાતની દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓ સહિત દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર હેરાફેરી અટકાવવાના હેતુથી કચ્છના દરિયાકાંઠે મરીન પોલીસ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. શનિવારે રોડાસરથી ગુગરિયાણા વિસ્તાર સુધી 5 કિલોમીટરથી વધુ વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક પીએસઆઈ તેમજ મરીન કમાન્ડોની ટીમો દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ ઇસમો અને વાહનોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત શંકાસ્પદ બોટો તેમજ અવાવરૂ જગ્યાઓનું પણ સઘન ચેકિંગ કરાયું હતું. દરિયાઈ માટે ડ્રગ્સ પેકેટ, બેગ, કેફી પદાર્થો તથા અન્ય શંકાસ્પદ વસ્તુઓની હેરાફેરી અટકાવવા ઉપરાંત ડ્રોનની ગતિવિધિ અને દાણચોરી પર પણ પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. કાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે મરીન કમાન્ડોની ટીમો દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. નખત્રાણા તાલુકાના ટોડિયા ફાટક સામે આવેલ સર્વિસ સ્ટેશન ટાયર પંચરની દુકાનો, કેબિનો અને મોરા નજીક હાજીપીર ફાટક પાસે આવેલ 3 જેટલી કાચી પાકી કેબિનો પર વહેલી સવારે વહીવટીતંત્ર ત્રાટક્યું હતું અને ગેરકાયદેસર સરકારી જમીન પર થયેલા દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. મામલતદારના માર્ગદર્શન હેઠળ પીઆઈના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. જેમાં 3 કેબિનોની જમીન 8,000 ચોરસ મીટર ઉપરાંત અન્ય 6,000 ચોરસ મીટર જેટલી અંદાજિત લાખો રૂપિયાની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, પીએસઆઈ સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ જોડાયા હતા. પૂર્વ કચ્છ વિસ્તારમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સોમવારે બપોરે 12:40 વાગડ વિસ્તારમાં ફરી એકવાર ધરાધ્રુજી ઉઠી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ હતી. મહત્વનું એ છે કે છેલ્લા 24 કલાકના સમયગાળામાં રાપર નજીક બીજી વખત ભૂકંપનો આંચકો નોંધાતા ભૂસ્તરશાસ્ત્રીયમાં હલચલ વધી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ દિશામાં આવેલા રામવાવ ગામ નજીક જમીનની અંદર 21.4 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. નોંધનીય છે કે ભૂકંપ સમયે ઝોન 6માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા રહે છે. રવિવારે પણ બપોરે 1:34 પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.3 મેગ્નેટ્યુડ અંકિત થઈ હતી. આ આંચકો રાપરથી 15 કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ દિશાએ અનુભવાયો હતો. રાપર તાલુકાના કલ્યાણપર, સણવા તેમજ અન્ય ગામમાં વિધિના બહાને લોકોને ફસાવતી ગેંગનો પર્દાફાશ ગામ લોકોએ કર્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરતા આડેસર પાસે નાકાબંધી કરીને ચીટર ગેંગને ઝડપી પાડી હતી.
મળતી માહિતી મુજબ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીડા દૂર કરવાની વિધિના બહાને ઘરમાં પ્રવેશી દાગીના પડાવતી ગેંગ ઝડપાઈ હતી. આ શખ્સોએ ખભાનો દુખાવો દૂર કરવાની વિધિના નામે છેતરપિંડી આચરી હતી. પોલીસની ટીમે મોબાઈલ લોકેશન સીસીટીવીના આધારે હાઈવે નજીક ગાડી રોકી 3 શખ્સને ઝડપી પાડ્યા હતા. પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે જુગારધામ પર દરોડો પાડી 4 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને 2 મોટરસાયકલ સહિત કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે ભુજની વાલ્મીકી નગર લોટસ કોલોનીમાં ચાણક્ય સ્કૂલની સામે રહેતા જીતેન્દ્ર કાંતિલાલ ગોહેલના મકાનના આંગણામાં કેટલાક ઇસમો ભેગા મળી ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા જીતેન્દ્ર કાંતિલાલ ગોહેલ, જયેશ રામાવત અને દીપક રાવળ સહિત 4 શખ્સોને ઝડપાયા હતા. જ્યારે કિશન ઉર્ફે કાનો ઉર્ફે કાનજી મહેશ્વરી પોલીસ કાર્યવાહી દરમિયાન મળી આવ્યો ન હતો. પોલીસે સ્થળ પરથી 11,500ની રોકડ, ધાણી પાસા નંગ 2, 3 મોબાઈલ, 2 મોટરસાયકલ મળી કુલ 1,06,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારધામ પર દરોડો પાડી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે જુગારધામ પર દરોડો પાડી 6 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન તથા 4 મોટરસાયકલ સહિત કુલ 1,35,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે બિદડા ગામથી રાજલ માતા મંદિર તરફ જતા રસ્તે ખેંગાર મમુ સંઘારની વાડીમાં ભેંસના તબેલા પાસે આવેલા ખુલ્લા શેડમાં કેટલાક ઇસમો ભેગા મળી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા 6 ઇસમો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 29,600ની રોકડ, 6 મોબાઈલ, 4 મોટરસાયકલ મળીને કુલ 1,35,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત જુગારના સાધનો પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભુજ તાલુકાના રતિયા ગામમાં એક ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. ભુજ ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમમાં રતિયા ગામે આવેલ વાત્સલ્ય મંડપ એન્ડ ડેકોરેશનના ગોડાઉનમાં આગ લાગી હોવાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક મિની વોટર ટેન્કર અને વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે દોડી જઈને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ બુઝાવવાની મહત્વપૂર્ણ કામગીરીમાં ડીસીપીઓ સહિત ફાયરમેન જોડાયા હતા અને મોટી હોનારત અટકાવી હતી. ભુજ ખાતે ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ અને એરફોર્સ સ્ટેશન ભુજના સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ ખાતે દેશભક્તિથી ઓતપ્રોત એરફોર્સના સિમ્ફની બેન્ડ પરફોર્મન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાયુસેનાના બેન્ડે વિવિધ પ્રકારની સંગીત રચનાઓ રજૂ કરીને ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં માતૃભૂમિની ભાવનાને ઉજાગર કરતી દેશભક્તિપૂર્ણ ધૂનો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત 70-80ના દાયકાના લોકપ્રિય ગીતોની સંગીતમય રજૂઆતથી શ્રોતાઓની જૂની યાદો તાજી થઈ હતી. જ્યારે કાર્યક્રમના અંતિમ તબક્કામાં બેન્ડ દ્વારા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે વાયુસેનામાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાનોને ભરતી પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માધાપરની વિરાંગનાઓનું એર વાઇસ માર્શલ GS બુલર, એરફોર્સ સ્ટેશન ભુજના એર કમોડોર કવલપ્રીત સિંહ ધામ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા અને BSFના DIG યોગેન્દ્રસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિ, શાસ્ત્રીય સંગીત, ઝાડ અને ગુજરાતી સંસ્કૃતિના સંગમ સમા કાર્યક્રમમાં વિવિધ ધૂનોની મનમોહક રજૂઆતથી ભુજનો ટાઉનહોલ સંગીતમય વાતાવરણથી गूंजी उठ्यो હતો. हमारी 80th एनिवर्सरी इंडिपेंडेंस डे की और वायुसेना का बैंड, साउथ वेस्टर्न एयर कमांड का बैंड आज भुज में आया. ये एक वीर भूमि है भुज और इसकी एक लेगेसी है इस जमीन की, यहाँ के लोगों की और कच्छ के जो लोग हैं उनकी ब्रेवरी के लिए एक ट्रिब्यूट है. भारतीय वायुसेना और इंडियन आर्म फोर्सेस जो हमेशा देश की रक्षा के लिए अपना पूरा जान लगाती है. आज का जो बैंड परफॉर्मेंस था, एक अद्भुत बैंड परफॉर्मेंस था. मुझे बहुत खुशी हुई कि ये टाउन हॉल भुज में हुआ, क्योंकि टाउन हॉल भुज एक बिल्कुल एक आइकॉनिक स्ट्रक्चर है, भुज के मध्य में है
और इतने सारे सिविलियन पब्लिक यहाँ आए और उन्होंने बैंड परफॉर्मेंस को देखा और सराहा। यहाँ के एक एक जो कच्ची है यहाँ का, उसको हमारा सशक्त नमन है और सलूट है, ये हमारी भारतीय वायुसेना की तरफ से। और हम चाहेंगे कि ये इवेंट, ऐसे इवेंट वायुसेना बार बार भुज में कर पाए। और मोर इम्पॉर्टेंटली एयरफोर्स स्टेशन भुज, एयर कोमांडर धाम साहब यहाँ हैं मेरे साथ, इन्होंने और इनकी टीम ने मिलकर जैसे ये कार्यक्रम को ऑर्गेनाइज किया और उसको शोकेस किया, इतने अच्छे ढंग से यहाँ पे ये पूरा इवेंट हुआ है। और मैं बहुत खुश हूँ ये पूरा आउटपुट देख के कि एक घंटे का प्रोग्राम था और कच्छ के लोग धुन में लगे हुए थे, तालियां बजा रहे थे, मोबाइल की लाइटें ऑन थी, और उससे स्पिरिट समझ आता है यहाँ के लोगों का जो जज्बा है देश के प्रति और देशभक्ति के प्रति। बहुत अच्छा लगा यहाँ आके। और भारतीय वायुसेना का बैंड और साउथ वेस्टर्न एयर कमांड का बैंड, आई थिंक यहाँ से कच्छ से एक बहुत अच्छी मेमोरीज लेकर जा रहा है वापस। और हमारा सौभाग्य है हमने यहाँ पे परफॉर्म किया इस ढंग से। સીમા સુરક્ષા દળની 174મી બટાલિયન દ્વારા દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ભુજ શહેરમાં એક ભવ્ય મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને દેશની એકતા, અખંડિતતા તથા ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરવાનો હતો। આશરે 100થી પણ વધુ મોટરસાયકલ પર સવાર થઈને નીકળેલા બીએસએફના જવાનો અને અધિકારીઓએ હાથમાં ત્રિરંગો લહેરાવીને સમગ્ર ભુજ શહેરમાં અદ્ભુત દેશભક્તિમય વાતાવરણ ઊભું કરી દીધું હતું। આ ઉત્સાહવર્ધક રેલીને બીએસએફ બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતેથી કમાન્ડન્ટ યોગેશ કુમાર અને સેકન્ડ ઇન કમાન્ડન્ટ મહેશ નાથ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી કમાન્ડન્ટ મનીષ પારીક તેમજ ભૂપેન્દ્રસિંહ ભાટી સહિત ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી જવાનોએ આ રેલી થકી રાષ્ટ્રપ્રેમનો વિશેષ સંદેશ પણ સમાજમાં વહેતો કર્યો હતો। રેલીના સમાપન સમયે બટાલિયન મુખ્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં કમાન્ડન્ટ યોગેશ કુમારે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને સીમા પ્રહરીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું। તેમણે દેશની સરહદો સાચવવાની સાથે સામાજિક અને રાષ્ટ્રીય પર્વોમાં સક્રિય ભાગીદારી નોંધાવવા બદલ જવાનોના ઉચ્ચ મનોબળ અને સમર્પણ ભાવનાની મુક્ત મને પ્રશંસા કરી હતી। મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા હાલ નગરમાં જર્જરિત ઇમારતોના ઉપરના ભાગો ધસવાની કામગીરી ચાલુ છે। ત્યારે સોમવારે શહેરના ભાટિયા ચકલા સ્થિત જર્જરિત ઇમારત ધસવાના સમયે અંદરથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ મળી આવી હતી। આ મૂર્તિ જૂના સમયની બેનમૂન છે અને મૂર્તિને ક્યાંય નુકસાન થયું નથી એ મોટી વાત છે। આ ઇમારતની સામે દવાની દુકાન ધરાવતા અને મુન્દ્રા ભાટિયા સમાજના અગ્રણી જીતુ રામૈયાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રતિમા ઘણા વર્ષ જૂની છે। કેટલાય વર્ષોથી આ ઇમારતના તાળા ખુલ્યા નથી અને તેમના માલિકો વિદેશ રહે છે।